અવાજ ઉઠાવવા અને પોતાના આક્રમક ભાષણોને કારણે જાણીતા કાજલ હિન્દુસ્તાનીનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી તેમની ટિપ્પણીને કારણે પાટીદાર સમાજમાં ભારોભાર રોષ જોવા મળ્યો। હવે કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા સામે આવી છે। આ સમગ્ર વિવાદ પર શું બોલ્યા કાજલ, આવો જોઈએ આ રિપોર્ટમાં। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે, અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ, કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે, અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા ચુનાવી રોટલા શેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે, પોતાને એક નેતા બનાવવા માંગતો હશે, કા દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું, એને આજે પણ કાવતરું રહી છું, પણ સાંચ કો આજ ક્યાં। ફાયર બ્રાન્ડ અને હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા કાજલ હિન્દુસ્તાનીનું એક નિવેદન સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। તેમણે સુરતમાં 11 મહિના પહેલા આપેલા એક નિવેદનને કારણે પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો। લવ જેહાદ પર બોલતા સમયે તેમણે પાટીદાર સમાજની દીકરીઓનું ઉદાહરણ ટાંક્યું હતું। આ જ ઉદાહરણની એક નાનકડી ક્લિપ વાયરલ થતા પાટીદાર સમાજ રોષે ભરાયો હતો। કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હવે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે। કાજલ હિન્દુસ્તાનીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે। હું એકલા પાટીદાર સમાજ નહીં, પરંતુ અન્ય ઘણા સમાજના નિવેદનને ટાંક્યા હતા, પરંતુ આખી સ્પીચમાંથી માત્ર નાનકડી ક્લિપ ઉઠાવીને વાયરલ કરી દેવામાં આવી। કાજલ હિન્દુસ્તાનીએ આ મામલે કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યા। કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા, મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા। એ સભામાં જે મને વિષય આપ્યો હતો એ લવ જિહાદનો વિષય આપ્યો હતો। એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું। જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજની સામે મૂક્યા હતા, એમાં બધા જ સમાજ આવી ગયા। હવે આ 5-10 સેકન્ડની ક્લિપ જુઓ તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું। વિવાદ બાદ કાજલ હિન્દુસ્તાનીએ પોતાની સ્પષ્ટતા કરતા નિવેદનમાં માત્ર સ્પષ્ટતા જ કરી છે। તેમણે માફી તો નથી માંગી, જેના કારણે પાટીદાર સમાજના આગેવાનો આ સ્પષ્ટતાથી સંતોષ ન હોવાનું કહી રહ્યા છે। તો જ્યારે વિવાદિત નિવેદન આવ્યું ત્યારે પાટીદાર નેતા મનોજ પનારા, એસપીજીના લાલજી પટેલ અને પરેશ ગજેરા સહિતના અનેક લોકોએ માફી માંગવાની માંગ કરી હતી। અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ, અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે। હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે। કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ, અને પાટીદાર સમાજની આવી રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે। કાજલ હિન્દુસ્તાની હિન્દુ સમાજ માટે અવારનવાર અવાજ ઉઠાવતા રહ્યા છે। જ્યારે જ્યારે લવ જેહાદ કે પછી અન્ય કોઈ પણ ઘટના બને ત્યારે સૌથી આગળ તેઓ હોય છે। વિવાદ બાદ તેમણે પણ સ્પષ્ટતા કરી દીધી છે। જો કે પાટીદાર સમાજે જે માફી માંગવાની માંગ કરી હતી તે સ્વીકારી નથી અને માફી નથી માંગી, ત્યારે હવે પાટીદાર સમાજ આગામી સમયમાં શું કરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।